મહુવા માર્કેટિંગ યાર્ડથી ડુંડા ચોકડી સુધીના અતિ ખરાબ રસ્તાને લઈ લોકો, નગરજનો, ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે આ ખરાબ રસ્તાને લઈ કોંગ્રેસ સમિતિ આવી છે મેદાનમાં। કોંગ્રેસ સમિતિ દ્વારા નેસવડ ખાતે સરકારનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી હતી। તો જાહેર માર્ગ પર રસ્તા પર સૂઈ જઈ કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા રોકો આંદોલન કર્યું હતું। મહુવા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નેસવડ ગામે મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ જે છેલ્લા 5-6 મહિનાથી એકદમ ખરાબ હાલતમાં છે। આમ તો મહુવાના માર્કેટિંગ યાર્ડથી રસ્તો શરૂ જોવો તો બળદગાડાનો કેળો પણ સારો કેવડાવે એવા કેળાની પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરી અને રસ્તા રોકવા માટે રોડ ઉપર ઉતર્યા ત્યારે તંત્રને અમે વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે, લોકોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। ભૂતકાળમાં પણ મહુવા કોંગ્રેસ દ્વારા મહુવાના બાયલા ધારાસભ્યને ઓફિસમાં તાળા મારવાનો કાર્યક્રમ આપ્યો હતો, પણ જો દિવાળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો મહુવાના ધારાસભ્યની ઓફિસે જઈ અને બંગડીઓ પહેરાવવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। કોંગ્રેસ જિંદાબાદ! કોંગ્રેસ જિંદાબાદ! મહુવા માર્કેટિંગ યાર્ડથી ડુંડા ચોકડી સુધીના ખરાબ રસ્તાને લઈ કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। આ બાબતે વિગત જોઈએ તો મહુવાના માર્કેટિંગ યાર્ડથી ડુંડા ચોકડી સુધીનો માર્ગ છેલ્લા 6 મહિનાથી અતિ બિસ્માર હાલતે હોય લોકો, નગરજનો, ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આ ખરાબ રસ્તાને લઈ કોંગ્રેસ સમિતિ આવી છે મેદાનમાં। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રાજભાઈ મહેતા,
એઆઈસીસી ડેલિગેટ કોંગ્રેસના વિજયભાઈ બારિયા સહિતના કોંગ્રેસ સમિતિના શહેરના અને ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો આજે મહુવા શહેરના સાવરકુંડલા જવાના માર્ગ પર નેસવડ ગામે એકઠા થઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. સૌપ્રથમ કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસી સરકારનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાદ રામધૂન બોલાવી હતી. તો ખાડા સરકારનો વિરોધ પણ કર્યો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી હતી કે તાત્કાલિક આ માર્ગ નવો બને, અન્યથા આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમ અને આંદોલન થશે. તો આંદોલન દરમિયાન માર્ગ અને મકાન વિભાગના કોઈ અધિકારી નહીં આવતા કોંગ્રેસ સમિતિના કાર્યકરો હાઈવે પર જ સૂઈ જઈ રસ્તો બંધ કર્યો હતો. હાય રે સરકાર, હાય હાય, ખાડા સરકાર, હાય હાયના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મહુવા પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ વિભાગના અધિકારીઓ જવાનો સાથે થોડો સમય કોંગ્રેસ સમિતિના સભ્યોને ઘર્ષણ પણ થયું હતું અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો પોલીસે પણ સતર્ક થઈ તમામ કોંગ્રેસી કાર્યકરોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલ છે તેવી વિગતો મળી રહી છે. આજે મહુવા તાલુકાના નેસવડ ગામે જે પરિસ્થિતિ છે, રોડ રસ્તાની જે બિસ્માર હાલત છે, વર્ષોથી મોટા ભ્રષ્ટાચાર સાથે જે કોન્ટ્રાક્ટો અપાવેલા છે, એની સામે કોંગ્રેસ પાર્ટીએ આ તંત્રને ઉજાગર કરવા માટે, રોડ રસ્તા બંધ કરવા માટે એક નાનકડું એવું આંદોલન કરેલું છે અને નેસવડની પ્રજાને તેમજ મહુવાની પ્રજાને એક સૂત્ર આપ્યું છે કોંગ્રેસના નેતાઓએ: મહુવા બચાવો, ભ્રષ્ટાચાર હટાવો. મહુવા બચાવો, ભ્રષ્ટાચાર હટાવો. મહુવા બચાવો, ભ્રષ્ટાચાર હટાવો. મહુવા બચાવો, ભ્રષ્ટાચાર હટાવો. આ લોકોની સામે, આ ભ્રષ્ટાચારની સામે આ સરકાર નથી, ખાડા સરકાર છે. સરકાર નથી, ભાજપની સરકાર નથી, ખાલી ખાડા સરકાર છે. અને એ વસ્તુ ઉજાગર કરવા માટે કોંગ્રેસના ચુનંદા કાર્યકરો રસ્તા પર આજે ઉતરી આવ્યા છે અને હમણાં જ જે ખબર પડી છે એ પ્રમાણે રોડ એન્ડ બિલ્ડિંગ ના સાહેબો પણ અહીંયા મળવા આવી રહ્યા છે. જ્યાં સુધી રોડ એન્ડ બિલ્ડિંગ વાળા અમને ખાતરી નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસના ચુનંદા કાર્યકરો આને કાર્યક્રમને ચાલુ રાખશે. જય જવાન, જય કિસાન, જય જવાન.